રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ દાળવડા। તો ચાલો એની રેસીપી જોઈ લઈએ। તો પ્રથમ આપણે 1 કપ કોતરાવાળી મગની દાળ લેવાની છે। 1 કપ આપણે ચણાની દાળ લેવાની છે। આને આપણે 2 થી 3 પાણીએ ધોઈ લઈએ। દાળ ધોવાઈ ગઈ છે તો આપણે એને અંદર પાણી નાખી દઈએ પલાળવા માટે। આપણે 3 થી 4 ગ્લાસ જેટલું પાણી લેવાનું છે। તો આપણે આને 3 થી 4 કલાક પલાળવા દેવાની છે। તો હવે આપણે આને ઢાંકીને મૂકી દઈએ। હવે આપણી દાળ પલળી ગઈ છે। હવે આપણે આની અંદરથી 2 પાણી ધોઈ લઈએ અને કોતરી કાઢી લઈએ થોડી। આપણે દાળમાંથી પાણી નિતારી લીધેલું છે। હવે આપણે મિક્સર જારમાં લઈ લઈએ। હવે આપણે આને પીસી લઈએ। તો જરૂર પડશે તો આપણે પાણી એડ કરીશું, નહીંતર પાણી નાખવાનું નથી। આપણી દાળ પીસાઈ ગઈ છે। હવે મસાલા તૈયાર કરી લઈએ। આપણે 2 ચમચી ધાણા લીધા છે, 15 થી 20 નંગ મરીના લીધા છે અને 2 ચમચી વરિયાળી લીધી છે અને આપણે કચરું વાટી લેવાનું। આપણે કરસ કરેલા મસાલામાં એડ કરી દીધા છે। હવે આપણે 2 ચમચી ધાણા જીરું પાવડર લઈએ છીએ। આપણે 1 ચમચી ગરમ મસાલો લીધો, 1 ચમચી હળદર પાવડર છે અને 1 ચમચી હિંગ છે। સ્વાદ અનુસાર મીઠું લઈ લઈએ। 1 ચમચી આદુ મસાલો ની પેસ્ટ લીધી છે। કટિંગ કરેલા મરચાં થોડા એડ કરી દઈએ। ધાણા લીધા છે 1 વાટકી જેટલા એડ કરી દઈએ। લીંબુનો રસ લીધો છે, 2 લીંબુનો કાઢ્યો છે, આપણે જોઈએ પ્રમાણે એડ કરીશું। હવે આપણે આને મિક્સ કરી લઈએ। આની અંદર તમે દૂધી, લીલી ડુંગળી એ બધું એડ કરી શકો છો, ગાજર। આપણે બાઇન્ડિંગ માટે 3 થી 4 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરી દઈએ। આપણા મસાલા રેડી થઈ ગયા છે તો આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે વડા ઉતારી લઈએ। આમાં આપણે સોડા એડ નથી કર્યો। આપણા વડા અડધા ફ્રાય થઈ ગયા છે તો આપણે કાઢી લઈએ। હવે આપણે આવી રીતે બીજા વડા ઉતારી લઈએ। હવે આપણા વડા તળાઈ ગયા છે તો આપણે કાઢી લઈએ। હવે આપણે તેલ થોડુંક વધારે ગરમ થવા દેવાનું છે, પછી આપણે વડા બીજી વાર તળવાના। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે વડા તેલમાં એડ કરી દઈએ। હવે આપણા વડા તળાઈ ગયા છે તો આપણે કાઢી લઈએ। આપણે આવા ક્રિસ્પી થવા દેવાના છે, ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી તળાવવા દેવાના છે। આપણે મરચાં તળી લઈએ।
આપણા મરચાં તળાઈ ગયા છે તો આપણે કાઢી દઈએ. તૈયાર છે આપણા દાળવડા. જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવી રીતે પણ તમે વરસાદમાં વડા બનાવીને ખાજો.